નમસ્કાર મિત્રો, ખાખી પહેરવાનું સપનું સાકાર થાય તેવો અવસર ફરીથી આવી ચૂક્યો છે। આપ સૌ એના માટે તનતોડ મહેનત કરી રહ્યા હશો। સવારે અને સાંજે તમે ગ્રાઉન્ડની અંદર અને બપોરે અને રાત્રે તમે જેમ સમય મળે એમ પરીક્ષામાં યુદ્ધ લડવા માટે તમે શસ્ત્રો સજાવવા માટે તૈયાર થઈ ગયા છો। તો મિત્રો એના માટે એક નાનકડી તમારી મદદ થઈ શકે એના માટે આપણે આ વિડીયોની શરૂઆત કરી રહ્યા છે। આપણે મિત્રો આ વિડીયો સિરીઝની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર તમને બધા કોન્સેપ્ટ સમજાવવાના છે, એ પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર। એક પણ રૂપિયો ચાર્જ નહીં, કોઈ એપ્લિકેશન નહીં, કોઈ નહીં। તમારો જે આખો સિલેબસ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો, જેમાંથી મિત્રો તમારે 30 ગુણ મેળવવાના છે। મારો પૂરતો પ્રયાસ, પૂરતો પ્રયત્ન હશે કે મિત્રો તમારા આ 30માંથી 30 ગુણ આરામથી આવી શકે, એ પણ ઓછી મહેનતે। એકદમ મિત્રો સ્માર્ટ વર્ક કરવાનું છે। કયામાંથી કયા મુદ્દા પૂછાવા લાયક છે, કયા પ્રશ્ન પૂછાવા લાયક છે, કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, આ બધાની ચર્ચા અને એની સાથે આપણે પ્રશ્નોના જવાબની પણ પ્રેક્ટિસ કરવાની છે। આ બધું તમને મિત્રો એકદમ ફ્રીમાં મળવાનું છે, તેમાં તમારે કોઈ પણ ચાર્જ નથી આપવાનો। તો મિત્રો શરૂઆત કરીએ છીએ। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ અને પીએસઆઈ એક્ઝામ બંને એક્ઝામ માટે જરૂરી છે આ વિડીયો અને આ વિડીયોની આખી સિરીઝ, જેમાં આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો। સૌથી પહેલો પોઈન્ટ છે, આપણો ટોપિક છે કે ખાદ્ય પદાર્થોના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો। આ વિડીયોની અંદર મિત્રો આપણે તમામ કોન્સેપ્ટ આ આહારના ઘટકોનો પૂરો કરવાના છે કે ભાઈ આહાર કોને કહેવામાં આવે। સૌથી પહેલો ખડકતો પ્રશ્ન કે આહાર કોને કહેવામાં આવે। આહાર એટલે કે ખોરાક આપણે કેમ લેવો જોઈએ, ખોરાક ક્યાંથી મળે છે, ખોરાકના કયા ઘટકો છે, ખોરાકના જે કંઈ પણ ઘટકો છે તો એ ઘટકોનું શું મહત્વ છે, એને ઘટક ન હોય તો શું આપણામાં ખામી આવી શકે, એ ઘટકને લેવા માટે કયા પ્રકારનો ખોરાક લેવો પડે। આ તમામ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોની અંદર ખાસ જોઈ લેવાના છે। તમને મિત્રો વિડીયો થોડોક મોટો લાગશે, પણ એમાં આપણે કોઈ ફાલતુ બકવાસ નથી કરવાના। તમે જાણો છો તેવી રીતે ઘણી બધી જગ્યાએ તમે આ સાંભળતા હશો કે વિડીયોમાં હોય ઓછું અને તમને વિડીયો વધારે લાંબો કરીને બતાવવામાં આવે। આપણે એવું જરાય નથી કરવાના। એકવાર શરૂઆત કરશું એટલે મિત્રો ધીરે ધીરે રમતા આપણે બધા કોન્સેપ્ટને ક્લિયર કરવાના છે, પણ એમાં કોઈ ફાલતુ બકવાસ આપણે કરવાના નથી। ઓછા સમયગાળામાં તમારું વધુ રિવિઝન પણ થઈ શકે, તમારું વધુ કોન્સેપ્ટનું ક્લિયરન્સ પણ થઈ શકે, આવો આપણો એકમાત્ર હેતુ છે। ચાલો હવે શરૂઆત કરી દઈએ છીએ આપણે ખાદ્ય પદાર્થોના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો વિશે। ચલો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, સૌથી પહેલો સળગતો પ્રશ્ન કહેવાય કે આપણને ભાઈ ખોરાકની શા માટે જરૂર હોય છે। બરાબર, તમને એ પ્રશ્ન પૂછે નહીં એક્ઝામમાં એવો કે આપણને ખોરાકની શા માટે જરૂર હોય છે, પણ આ કોન્સેપ્ટ, આ મુદ્દો તમારે ખાસ સમજવો પડે, તો જ તમે આગળ જે કંઈ પણ ભણવાના છો, તમે આગળ જે કંઈ પણ આહારના જે ઘટક ભણવાના છો, એ આહારના ઘટકોમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, પછી ખનિજ ક્ષાર, વિટામિન, પાચક રેસાઓ, મને આ બધી વસ્તુ આવશે તો એ બધું તમને વધારે ક્લિયર કટ ખબર પડશે જ્યારે તમને આ પ્રશ્ન ખબર પડે કે આપણને ભાઈ ખોરાક શા માટે જરૂર છે। તો સૌથી પહેલા મિત્રો આપણને ઉર્જા મેળવવા માટે, શાના માટે, તો કે આપણને ઉર્જા, એનર્જી મેળવવા માટે ખોરાક જરૂરી છે। ખોરાકમાંથી આપણું શરીર છે ને મિત્રો, એ ચાલવા માટે, દોડવા માટે, શીખવા માટે, રમવા માટે, શ્વાસ લેવાની દરેક ક્રિયામાં, દરેક શરીરની જે આંતરિક ક્રિયાઓ છે અને શરીરની જે બાહ્ય ક્રિયાઓ છે, આ બધી ક્રિયા માટે ઉર્જા આપવાનું કામ કરે છે ખોરાક। એટલે જો સાહેબ ખોરાક ન મળે તો આપણું શરીર નબળું પડે અને કામ કરવાનું બંધ થઈ જાય છે। બરાબર છે, તમે જાણતા હશો એવી રીતે કે મિત્રો જૈન ધર્મની અંદર સંથારા કરવામાં આવે, તમને ખબર હશે ને? હા, તમે વાંચ્યું હશે કે જૈન ધર્મમાં સંથારા કરવામાં આવે છે। હવે સંથારાનો મતલબ શું ખબર છે? સંથારાનો મતલબ એવો થાય કે વ્યક્તિ એ કોઈક ઉંમરે અથવા પોતાની જાતે એને એવું થાય કે ના, મારે હવે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો શું કરે? સંથારા દ્વારા એ પોતાનો જે ખોરાક છે એ ખોરાકને બંધ કરી દે છે।
એ પાણી પણ પીતો નથી, એ ખોરાક પણ ખાતો નથી અને ધીરે ધીરે પછી શરીર એનું નબળું બને છે અને ત્યાર પછી એનું મોત થઈ જાય છે. મતલબ કે એને ઉર્જા નથી મળી એટલે પછી શરીર નબળું પડશે અને કામ કરવાનું બંધ થઈ જશે. બરાબર છે. બીજી વસ્તુ શાના માટે ખોરાક જરૂરી છે? તો કે ભાઈ શરીરની વૃદ્ધિ અને સમારકામ કરવા માટે. શરીરની વૃદ્ધિ અને સમારકામ આપણે જાણીએ છીએ ભાઈ કે નાનપણમાં જેવા આપણે હતા નાના અમથા એવા હમણાં છે નહીં. બરાબર છે. ધીરે ધીરે મિત્રો બાળકનો એટલે કે આપણો શારીરિક વિકાસ થતો રહે છે. બરાબર. અને આ શારીરિક વિકાસ થાય છે એનું કારણ શું છે? તો કે આપણે સાહેબ ખોરાક લઈએ છીએ. ખોરાક અને ખોરાકના કારણે શારીરિક વૃદ્ધિ થાય છે. સમારકામનું કામ એટલે શું? તો કે ભાઈ આપણને બોડી પર કોઈ જગ્યાએ ઈજા થાય, કોઈ જગ્યાએ વાગે તો એવું ને એવું રહેતું નથી. ધીરે ધીરે મિત્રો એક ઈજા છે, ઘા છે એ રૂઝાવા માંડે છે, જેને સમારકામની પ્રક્રિયા કહેવામાં આવે. આ તો થઈ ભાઈ શરીરની બહાર. શરીરની અંદર પણ આપણા જે કોષો છે એ કોષો ઘણીવાર નવા બને છે, કોષોમાં નુકસાન થાય છે. આ બધી વસ્તુને રિપેર કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ ખોરાક કરે છે. ખોરાકમાં રહેલા જે ઘટકો છે એ ઘટકો કરે છે. કમ્પ્લીટ છે? ચાલો, ત્યાર પછી બીજું શું કરી શકે ખોરાક? તો ખોરાક છે સાહેબ એ રોગોથી બચાવે પણ છે. હા, રોગોથી બચાવવાનું કામ પણ કરે છે. આપણને પહેલા શું હતું? ખોરાક ખાવ એટલે ઉર્જા મળે. નાનપણથી આપણને ખબર છે. નાનપણમાં સાહેબ પ્રશ્ન પૂછતા આપણને ધોરણ 6 7માં કે ઊભો થતો ભાઈ બોલતો ખોરાક શાના માટે જરૂરી છે? બધા જ એક જ જવાબ આપે, શક્તિ મેળવવા માટે. યાદ છે ને બધાને? બધા આવું જ બોલ્યા હશે ભાઈ, શક્તિ મેળવવા માટે. પણ કોઈ એવું નહીં બોલ્યું હોય કે ખોરાક આપણે શક્તિ મેળવવા માટે, શરીરની વૃદ્ધિ કરવા માટે, રોગ સામે લડવા માટે. આ બધું તમને મિત્રો ખ્યાલ નથી. બરાબર છે. એટલા માટે આપણે બધું સમજીને અહીંયા કરવાનું છે કે રોગોથી બચવા માટે પણ મિત્રો ખોરાક જરૂરી છે. ખોરાકમાં રહેલા વિવિધ પોષક તત્વો જે છે એની આપણે આગળ વાત કરવાની છે. એ પોષક તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ, બરાબર છે, એ રોગ પ્રતિકારક શક્તિને વધારતા હોય છે, જેના કારણે આપણે બીમાર ન પડી શકીએ. ડન છે? તો આ 3 કાર્ય છે મિત્રો. ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂર પડે, શરીરનું વૃદ્ધિ અને સમારકામ કરવા માટે જરૂર પડે અને રોગોથી બચવા માટે પણ ખોરાકને જરૂર પડે છે. ચલો, તો આગળ જોઈએ છે આપણે મિત્રો ખોરાકના પ્રકાર કયા કયા પડે. તો મિત્રો ખોરાકના એમ પ્રકાર 2 પાડવામાં આવે. એમ એટલે શું કહું છું કે 3 પણ પડે છે. બરાબર છે. 3 પણ પડે, પણ આપણે મેન કયા પાડીએ છીએ? 2 પાડીએ છીએ. એક ખોરાક મિત્રો જે વનસ્પતિ દ્વારા, વનસ્પતિમાંથી આપણને મળે છે, અને એક ખોરાક જે મિત્રો પ્રાણીઓમાંથી મળે છે. પ્રાણીઓમાંથી આપણે પ્રાણીઓના ઉપયોગ દ્વારા ખોરાક લઈએ છીએ. અને ત્રીજો પ્રકાર છે મિત્રો સૂક્ષ્મ જીવો પણ કેટલીક વાર ખોરાક બનતા હોય છે આપણો, હે ને? સૂક્ષ્મ જે જીવો છે એ સૂક્ષ્મ જીવો માંથી પણ આપણને ખોરાક મળતો હોય છે. એટલે એમ જોવા જઈએ તો મેન પ્રકાર 2 જ છે. પહેલો પ્રકાર વનસ્પતિ અને બીજો પ્રકાર પ્રાણીઓ, અને ત્રીજો પ્રકાર લઈ લઈએ આપણે સૂક્ષ્મ જીવો. બરાબર. તો આ 3 પ્રકારના આપણા ખોરાક છે. સૌથી પહેલા વાત કરીએ આપણે વનસ્પતિજન્ય ખોરાક કયા કયા છે, જે વનસ્પતિ આપણને આપે છે, વનસ્પતિમાંથી મળે છે એવા ખોરાક કયા કયા. તો વનસ્પતિઓમાંથી જે ખોરાક મળે એને કહેવાય વનસ્પતિજન્ય ખોરાક. હવે મિત્રો વનસ્પતિમાંથી ખોરાક મળે છે તો બીજી વાત, પણ તમને ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર, કે ભાઈ કોબી છે, કોબી, આ કોબી છે એ વનસ્પતિનો કયો ભાગ છે? ફુલેવર છે એ વનસ્પતિનો કયો ભાગ છે? બટાકા છે એ વનસ્પતિનો કયો ભાગ છે? બરાબર છે. હળદર, લવિંગ, એલચી આ વનસ્પતિના કયા કયા ભાગો છે? આવું તમને મિત્રો પૂછી નાખે ને તો ઘણા બધા મિત્રો, બરાબર છે, ઘણા બધા મિત્રોને જવાબ ન આવડી શકે. એ તો માત્ર એવું જ જાણતા હોય કે વનસ્પતિમાંથી મળે છે, પણ વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે એ પણ શીખવું ખાસ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ મિત્રો વનસ્પતિમાં મૂળ તરીકે કયા કયા ખોરાકનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો મૂળ તરીકે વનસ્પતિમાં ગાજર, બીટ અને મૂળી આવા પદાર્થોનો સમાવેશ કરવામાં આવે. એવી રીતે વાત કરીએ કે પ્રકાંડ, બરાબર, પ્રકાંડ તરીકે કયા કયા ખોરાકનો ઉપયોગ કરવામાં આવે. તો પ્રકાંડ તરીકે બટાકા છે, શેરડી છે, આદુ છે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે. અને મિત્રો આનું મેન કામ છે જે વનસ્પતિ છે એ વનસ્પતિને મજબૂતાઈ આપવાનું. અને યાદ રાખજો, વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કરતા કરતા આપણો ખોરાક બને છે. બરાબર છે. આપણો
ખોરાક બને છે. યાદ રાખજો, જે પ્રકાંડ હોય એ વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કરે. આગળ પાન એટલે કે જે પર્ણમાં કયો કયો ખોરાક પર્ણમાં હોય છે, તો પાલક, મેથી, કોબી આ બધા પર્ણવાળા ખોરાક છે. ત્યાર પછી ફૂલ, કયા પદાર્થનો ફૂલ છે, ફૂલ તરીકે આપણે ઉપયોગ કરીએ, ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો ફુલાવર છે, કેળાના ફૂલ છે. એવી રીતે ફળ તરીકે ખાતા હોય આપણે ફળ, તો ફળમાં તો બધાને ખબર જ છે, સફરજન, કેળું, કેરી આવા ઘણા બધા આવશે આગળ. અને આ 3 નથી, આવા ઘણા બધા છે. આ તમને ઉદાહરણ આપેલા છે. બીજ તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા હોય તો એ ઘઉં છે, ચણા, ચોખા, મગફળી અને વગેરે 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 વગેરે. મસાલા કયા કયા છે, તો કે મરી, એલચી, લવિંગ, હળદર આ બધા વનસ્પતિજન્ય. તેલમાં સોયાબીન, સૂર્યમુખી, મગફળી, એરંડા વગેરે વગેરે વગેરે. આ બધા મિત્રો કેવા કહેવાય? આ બધા ખોરાક જે છે એ વનસ્પતિજન્ય ખોરાક છે, જે વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને વનસ્પતિના અલગ અલગ ભાગમાંથી આપણને મળે છે. ઠીક છે, આગળ વધીએ છીએ હવે પ્રાણીજન્ય ખોરાક, કે જે ખોરાક એ પ્રાણીઓમાંથી મળે છે એને પ્રાણીજન્ય ખોરાક કહેવામાં આવે છે. બરાબર, જેમ કે દૂધ અને દૂધ ઉત્પાદનો, ગાય, ભેંસ, બકરી, ઊંટ, બરાબર છે, આ બધામાંથી આપણને દૂધ મળે છે. માંસ તો કે ભાઈ બકરો છે, મરઘી છે, માછલી છે, આવા ઘણા બધા. તમે ચીનમાં જાઓ ભાઈ, ચીનમાં તમે જજો, દરેક પ્રાણીઓને ઉચકીને ખાઈ જ જાય છે એ લોકો, હે ને? હા, આપણે તો નથી કરતા. ઈંડા તો કે ભાઈ મરઘીમાંથી, મધ તો કે મધમાખીઓ આપે છે આપણને. અને એવી રીતે માછલી અને સમુદ્રી ખોરાકમાં ઝીંગા આવે, ઘણી બધી વસ્તુ જળચર પ્રાણીઓ પણ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, જેમ વાત કરીએ કે જે પણ સમુદ્રી વિસ્તાર છે, સમુદ્રી કિનારા છે, એ જગ્યાએ મોસ્ટલી જે સમુદ્રી ખોરાક છે એ પ્રકારનો ખોરાક ખાવામાં આવતો હોય છે. બરાબર, આ ઉપરાંત વાત કરીએ આપણે તો કે ભાઈ સૂક્ષ્મજીવો પણ ખોરાક તરીકે ઉપયોગમાં આવે. સૂક્ષ્મજીવ તરીકે તો કોણ? તો કે ભાઈ ફૂગ જે છે, અને મશરૂમ ખાઈએ છીએ, મશરૂમ. એ મશરૂમ શું છે? તો મિત્રો મશરૂમ એ ખરેખર શું છે? ફૂગ છે. શું છે? ફૂગ છે. બરાબર છે. અને લીલનો પણ સમાવેશ થાય છે. ઘણી જગ્યાએ લીલ પણ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમ મિત્રો ખોરાકના 3 પ્રકાર કયા કયા પડે? તો વનસ્પતિજન્ય ખોરાક, પ્રાણીજન્ય ખોરાક અને સૂક્ષ્મજીવ દ્વારા ખોરાક. આગળ જોઈએ છે હવે ધીમે ધીમે મિત્રો આપણે લેવલ અપ કરતા રહીશું. ધીમે ધીમે બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટલી શીખીશું. હવે આગળ છે મિત્રો ખોરાકના ઘટકો કયા કયા છે. ખોરાકમાંથી આપણને જે વસ્તુ મળે છે, જેમાંથી આપણને મિત્રો ઉર્જા મળે, તો એ જે ખોરાકના ઘટકો કયા કયા છે? તો મિત્રો કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન, ખનિજ ક્ષાર અને પાચક રેસા. બરાબર છે. આપણે આમાં પાણી પર લખી શકીએ, પાણી પણ આપશે. ફરી કહું છું, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાચક રેસા. ચલો હું તમને આગળ કહી પણ દઉં કે કાર્બોદિત જે છે આપણા શરીરમાં ગયા પછી શું બને છે, પ્રોટીન છે એ શરીરમાં ગયા પછી શું બને છે, ચરબી છે એ શરીરમાં ગયા પછી શું બને છે. સમજો, જે મિત્રો કાર્બોદિત છે ને એ આપણા શરીરમાં જઈને ગ્લુકોઝ બનશે. શું બનશે? ગ્લુકોઝ. યાદ રાખજો, ગ્લુકોઝ બનશે. એવી રીતે પ્રોટીન છે એ પ્રોટીન આપણા શરીરમાં જઈને એમિનો એસિડ બનાવશે. એમિનો એસિડ બનાવશે અને પછી એનો ઉપયોગ આપણું શરીર કરશે. ત્યાર પછી ચરબી છે એ ચરબી મિત્રો બનાવશે ફેટી એસિડ. ચરબી બનાવશે ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ અથવા તો ગ્લિસરોલ બનાવશે. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. ચાલો હવે આ બધી વસ્તુ શામાંથી મળે એ લઈ લઈએ આપણે. તો કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણને કયા કયા પદાર્થમાંથી મળે? તો મિત્રો કાર્બોદિત આપણને હંમેશા અનાજ અને ધાન્યમાંથી મળે છે. યાદ રાખજો, કોઈ પણ અનાજ અને ધાન્ય ખાઈએ આપણે, બરાબર, ઘઉં, ચોખા, બાજરી, જુવાર આ બધી વસ્તુ ખાઈએ તો એમાં કાર્બોદિત ભરપૂર પ્રમાણમાં હોય છે. એવી રીતે પ્રોટીન શામાં હોય? તો પ્રોટીન મિત્રો કઠોળની અંદર હોય. બરાબર છે. પણ કોઈ માંસાહાર કરતું હોય તો માંસ અને ઈંડામાં પણ પ્રોટીન ભરપૂર મળી આવે છે. ચરબીની વાત કરીએ તો ચરબી જે છે મિત્રો કોઈ પણ પ્રકારના તેલ હોય એ તેલની અંદર ચરબી જોવા મળે. વિટામિન છે મિત્રો, તો કે વિટામિન અને ખનિજ ક્ષાર છે એ શાકભાજી અને ફળોમાંથી
વિપુલ પ્રમાણમાં મળે અને શાકભાજી અને ફળો ખાતા હોઈએ તો આપણને વિટામિન અને ખનિજ ક્ષાર મળી રહે. કારણ કે મિત્રો આ જે ત્રણ છે કાર્બોદિત, પ્રોટીન ને ચરબી એ શરીરમાં જઈને અલગ પદાર્થ બને છે. વાત કરીએ આપણે કે ભાઈ કાર્બોદિતમાંથી ગ્લુકોઝ મળશે, પ્રોટીનમાંથી એમિનો એસિડ બને, ચરબીમાંથી ફેટી એસિડ બને. આ બધું બન્યા પછી ઉપયોગમાં લેવાય. જ્યારે વિટામિન અને ખનિજ ક્ષાર છે એ સીધા જ શરીરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી પાચક રેસા એટલે કે રફેજ એ તાજા ફળો છે એટલે કે ફળોની છાલ છે એમાંથી આપણને વધારે મળે છે. કે જે ફળો રેસાવાળા હોય, જે ફળોમાં રેસા જોવા મળે એ ફળોમાં પાચક રેસા વધારે પ્રમાણમાં હોય છે. આ પાચક રેસાની મિત્રો કોઈ વાત કરતું નથી, આપણે કરીએ છીએ કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પરીક્ષા માટે નહીં, આપણા બોડી માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ છીએ. હવે શરૂઆત કરીએ આપણે મિત્રો. આ બધા જે ભાગ આપણે જોયા કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેસા, આ બધા ભાગોના હવે ટોટલી બધી માહિતી હવે આપણે મેળવીશું. ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે કાર્બોદિતથી. બરાબર છે. કાર્બોદિત તો મિત્રો કાર્બોદિત શું છે? તો કાર્બોદિત છે એ શરીર માટેનું ઈંધણ છે. યાદ રાખજો. બરાબર. શરીર માટેનું ઈંધણ છે કાર્બોદિત અને એને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય છે. યાદ રાખજો, કાર્બોદિતને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવાય છે. કાર્બોદિત એ ખોરાકમાં મળતું એક મહત્વનું પોષક તત્વ ગણી શકાય જે આપણને ઉર્જા આપે છે. એમાં શું હોય? તો કે એમાં મિત્રો કાર્બન હોય છે, કાર્બોદિતની અંદર કાર્બન હોય છે, હાઇડ્રોજન હોય છે અને ઓક્સિજન હોય છે. એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું હોય છે અને રાસાયણિક નામ એનું ગ્લુકોઝ છે જેને C6H12O6 વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? કાર્બોદિત શું છે? તો કાર્બોદિત જે છે એ ઉર્જા આપવા વાળા ખોરાક છે. કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. રાસાયણિક નામ એનું ગ્લુકોઝ છે અને C6H12O6 વડે એને દર્શાવવામાં આવે છે. ઠીક છે. હવે મિત્રો આ કાર્બોદિત જે છે એ કેવી રીતે બને છે? કાર્બોદિતની રચના થાય છે કેવી રીતે? તો એ સમજીએ. તો મિત્રો વનસ્પતિ છે એ વનસ્પતિ એક ક્રિયા કરે છે જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અથવા તો ફોટોસિન્થેસિસની ક્રિયા કહેવામાં આવે છે. આ ફોટોસિન્થેસિસની ક્રિયા દ્વારા વનસ્પતિ મિત્રો પોતાનો ખોરાક બનાવે છે. અને એ ખોરાક એટલે શું? તો એ ખોરાક એટલે કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ. બરાબર છે. જે ખોરાક એ કાર્બોદિત કહેવાય અથવા તો ગ્લુકોઝ કહેવામાં આવે. ચલો કેવી રીતે બનાવે છે? તો મિત્રો વનસ્પતિ સૌથી પહેલા પાંદડા છે, પાંદડા એટલે કે પર્ણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. બરાબર. વનસ્પતિનું પર્ણ આપણે દોરી દઈએ. શું જો આ વનસ્પતિનું પર્ણ છે મિત્રો. તો વનસ્પતિના પર્ણની અંદર આવા નાના નાના છિદ્રો હોય છે. આ છિદ્રોને પર્ણરંધ્ર કહેવાય. આવા છિદ્રોને શું કહેવામાં આવે? પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ અંદર આવે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર આવે છે અને ઓક્સિજન વાયુ જે છે એ બહાર નીકળે છે. એટલે આ પાંદડા જે છે મિત્રો એ કાર્બન ડાયોક્સાઇડને અંદર લે છે. ત્યાર પછી મૂળ છે, મૂળ એ પાણીને લે છે. પાણી આવી રીતે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ, પાણી. ત્યાર પછી સૂર્યપ્રકાશ પણ જરૂરી છે અને ક્લોરોફિલ. જે પર્ણ છે એ પર્ણની અંદર ક્લોરોફિલ નામનું એક દ્રવ્ય પણ આવેલું હોય છે. તો આ ચાર વસ્તુ ભેગું થઈને ગ્લુકોઝ અને ઓક્સિજન બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? કઈ કઈ ચાર વસ્તુ બોલજો તો કાર્બન ડાયોક્સાઇડ, પછી પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. આ ચાર વસ્તુ ભેગું થઈને જે પદાર્થ બનાવે છે એ પદાર્થને ગ્લુકોઝ કહેવામાં આવે છે. ડન છે? જોજો અહીંયા આપણે સૂત્ર પણ લખેલું છે. બરાબર છે. સૂત્ર નથી લખેલું, ઉપર લખી દઈએ છીએ સૂત્ર. ચલો સૂત્ર લખી દઈએ અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી આગળ પ્રક્રિયા કરીને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે અને ક્લોરોફિલ જેને હરિતદ્રવ્ય કહેવામાં આવે એનો ઉપયોગ કરીને આવી રીતે C6H12
O6 બનાવશે અને ઓક્સિજન વાયુને દૂર કરશે, જે આપણે લઈએ છીએ. તો આ જે પદાર્થ બન્યો એને કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ કહેવામાં આવે છે. ડન છે. ચાલો, હવે મિત્રો આ જે ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એ ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બને, સુગર બને, બરાબર છે, અને ફ્રુક્ટોઝ, આ બધા અલગ અલગ પદાર્થો બનતા હોય છે. પણ જે સ્ટાર્ચ છે, સ્ટાર્ચ એ કાર્બોદિત તરીકે સંગ્રહિત થાય છે, જેને મિત્રો મંડકણ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, બરાબર. જે ગ્લુકોઝ સંગ્રહ પામે એ સંગ્રહ પામતા પદાર્થને મંડકણ અથવા તો સ્ટાર્ચ કણ એવું પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે આપણે મિત્રો ગ્લુકોઝ શું કામ કરે છે આપણા બોડીની અંદર, એટલે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોદિત છે, આપણા બોડીમાં શું કામ કરે છે એની વાત કરીએ. તો એના મિત્રો મુખ્ય કાર્ય કયા કયા છે? તો સૌથી પહેલા મિત્રો શરીરને ઉર્જા આપવાનું કામ કરે, એનર્જી આપવાનું કામ કરે છે. ડન છે. ત્યાર પછી શું કરે છે? તો મિત્રો મગજ અને નર્વસ સિસ્ટમ જે છે, બરાબર છે, એને ગ્લુકોઝ આપવાનું કામ કરે છે. ત્યાર પછી રમતવીરો માટે સૌથી જરૂરી આપણે વાત કરી ચૂક્યા મિત્રો કે ઉર્જાનો મેન ભાગ જ છે કાર્બોદિત, એટલે કે રમતવીરો માટે તો ખૂબ જરૂરી છે. અને એમાંથી મિત્રો ફાઈબર પણ મળે છે. ફાઈબર એટલે બીજું કંઈ નહીં પણ ફાઈબર એટલે પાચક રેસા, બરાબર છે. પાચક રેસાને મિત્રો ફાઈબર પણ કહેવામાં આવે, એટલે ફાઈબર માટે પણ આ જે કાર્બોદિત છે એ જરૂરી છે. ક્લિયર છે? ચાલો, હવે એના કયા કયા પ્રકાર પડે છે? તો પ્રકાર 3 પડે છે. એક પ્રકાર છે શર્કરા, એક પ્રકાર છે સ્ટાર્ચ અને એક પ્રકાર છે ફાઈબર. શર્કરા મિત્રો જેને આપણે સુગર કહીએ છીએ, સ્ટાર્ચ અને ત્યાર પછી ફાઈબર જેને રફેજ કહેવામાં આવે. હવે સમજો, શર્કરા એટલે શું? તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ તરત ઉર્જા આપે. આ જે શર્કરા જે છે, માફ કરજો, સુગર જે છે, એ સુગર, શર્કરા એ તરત ઉર્જા આપવાનું કામ કરે છે. સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ ચોખા, ઘઉં, બટાકામાંથી મળે અને ધીરે ધીરે ઉર્જા આપવાનું કામ કરે. અને ફાઈબર એ પાચન સુધારવાનું કામ કરે છે, બરાબર, જેને પાચક રેસા પણ કહેવામાં આવે. પાચક રેસા જે છે એ જે છાલવાળા શાકભાજી હોય, છાલવાળા ફળો હોય, રેસાવાળા ફળો હોય એમાં આવેલા હોય, જે પાચન સુધારવાનું કામ કરે છે. આગળ આ જે બધા ભાગ જોયા આપણે, તો એ શામાંથી મળે છે? સ્ટાર્ચ છે, તો સ્ટાર્ચ મિત્રો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી, બરાબર છે, અથવા બટેકા, શક્કરિયા, આ બધામાંથી સ્ટાર્ચ મળે છે. સુગરની વાત કરીએ તો સુગર છે મિત્રો એ ફળમાંથી વધારે મળે. તમે જાણો છો કે ફળો કેવા હોય છે? મીઠા. એટલે સુગર જે છે મિત્રો મીઠા ફળો, કેળું, સફરજન, દ્રાક્ષ, સુગર ખાંડ અને ગોળમાંથી પણ વધારે મળે છે. ફાઈબર તો મિત્રો શાકભાજી જોઈ લો, પાલક, કોબી, શાકભાજી, છાલવાળા ફળ, છાલવાળા જે ફળો છે, બરાબર છે મિત્રો, એમાં વધારે ફાઈબર જોવા મળે. એટલે આ બધી વસ્તુમાંથી મિત્રો કાર્બોદિત મળે. પણ સ્પેસિફિક સ્ટાર્ચ શામાંથી મળે? તો કે સ્ટાર્ચ આપણને આટલામાંથી મળે. સ્પેસિફિક સુગર શામાંથી મળે? તો સુગર આપણને આટલામાંથી મળે. સ્પેસિફિક આપણને ફાઈબર, તો કે ફાઈબર આપણને આટલામાંથી મળે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ હવે મિત્રો ખોરાકમાં કાર્બોદિત છે કે નહીં એ મારે ચેક કરવું હોય, બરાબર છે, તો શું કરી શકાય? એટલે કે એનું પરીક્ષણ તો કરવું પડે ને. તો મિત્રો કાર્બોદિતનું પરીક્ષણ કરવા માટે આપણે જરૂર પડશે આયોડિનની, બરાબર છે મિત્રો. આયોડિન ટેસ્ટ કહેવામાં આવે, એટલે કે આયોડિનનો ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકની નાની માત્રા, એટલે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એ ખોરાક લેવાનો છે અને મિત્રો આ ખોરાકની ઉપર આયોડિનના 2-3 ટીપા નાખીને જોવાનું છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. જો જે ખોરાક છે એનો રંગ નીલો અથવા તો કાળો દેખાય, મતલબ ડાર્ક રંગ થઈ જાય, ખોરાકનો ડાર્ક રંગ થઈ જાય, તો એમાં સ્ટાર્ચ છે, કાર્બોદિત હાજર છે એવું ગણી શકાય. પણ રંગમાં કોઈ ફેરફાર થાય નહીં તો સ્ટાર્ચ નથી એવું કહેવામાં આવે. ખૂબ સિમ્પલ છે મિત્રો, ખૂબ સિમ્પલ. તમારે માત્ર યાદ રાખવાનું છે કે કાર્બોદિતનો ટેસ્ટ કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. કાર્બોદિતનો ટેસ્ટ કરવા માટે કયો પદાર્થ? તો મિત્રો આયોડિન, આયોડિનનો ઉપયોગ કરવામાં આવે છે. અને રંગ કયો બદલાય છે?
તો કે જો કાળો અથવા તો નીલો રંગ થઈ જાય તો કાર્બોદિત હાજર છે એવું કહેવામાં આવે, નથી તો નથી. ડન છે. હવે કાર્બોદિત ક્યાંથી મળે છે એ ખબર પડી ગઈ. કાર્બોદિતને ચેક કરવા માટે શું કરવાનું એ ખબર પડી ગઈ. હવે મિત્રો કાર્બોદિત જો બોડીમાં ન હોય તો શું થાય? તો ખામી કઈ કઈ છે? તો મિત્રો કાર્બોદિતની ઉણપ હોય તો શરીરમાં ઉર્જા ઘટે છે, થાક અથવા તો નબળાઈ લાગે છે, વજન ઘટે છે અને ચીડચીડાપણું પણ થઈ જાય છે. બરાબર છે. ઉર્જા ઘટે છે મતલબ કે મિત્રો દૈનિક ક્રિયા માટે જે ક્રિયા આપણે કરીએ છીએ એ ક્રિયા આપણે વ્યવસ્થિત કરી શકીએ નહીં. બરાબર. થાક નબળાઈ કેમ આવે? તો કે ભાઈ મસલ્સમાં શક્તિ ઓછી થઈ જાય જેના કારણે થાક નબળાઈ આવી જાય. વજન ઘટે તો કે વજન વધારવા માટે ચરબી અને પ્રોટીન જે છે એ પ્રોટીન ને ચરબીનો ઉપયોગ થઈ જાય અને પ્રોટીન અને ચરબીનો ઉપયોગ ઉર્જા માટે થઈ જાય તો જે ચરબી અને પ્રોટીનનો મેન કામ છે વજન વધારવાનું એ પ્રોટીન ચરબી ન કરી શકે એટલા માટે વજન ધીરે ધીરે ઘટે અને મગજને પૂરતો ગ્લુકોઝ ન મળે એટલે ચીડચીડાપણું પણ થઈ જાય. બરાબર છે. તમને જો આમાંથી તમને કોઈક થતું હોય તો તમે કહી શકો કે મારા અંદર કાર્બોદિતની ઉણપ છે. બરાબર છે. આ લક્ષણો છે એના બધા, અથવા તો ઉણપ હોય તો પણ આપણને આ બધી વસ્તુ જોવા મળે છે. ક્લિયર છે? તો મિત્રો આ આપણે વાત કરી આપણો ઘટક નંબર 1 કાર્બોદિત વિશે. હવે વાત કરશું આપણે ઘટક નંબર 2 જેને આપણે પ્રોટીન કહીએ છીએ. બરાબર છે. પ્રોટીન. હવે તમને ખબર હશે કે ભાઈ જેટલા લોકો બોડી બિલ્ડિંગ કરે છે, જેટલા લોકો જીમમાં જાય છે, બધાને એક વસ્તુ ખાસ જોતું હોય છે અને એ છે સપ્લિમેન્ટ. બરાબર છે. બધાએ સાંભળ્યું હશે સપ્લિમેન્ટ લઈએ છે, સપ્લિમેન્ટ ન લેવું જોઈએ, ઘણા કે સપ્લિમેન્ટ લેવું જોઈએ. આ સપ્લિમેન્ટમાં શું હોય? તો મિત્રો સપ્લિમેન્ટની અંદર પ્રોટીન રહેલું હોય છે. મતલબ કે પ્રોટીન કેવો ખોરાક છે? તો મિત્રો પ્રોટીન છે એ બોડી બિલ્ડિંગ માટેનો ખોરાક છે. બરાબર છે. બોડી બિલ્ડિંગ માટેનો ખોરાક છે કે ભાઈ શરીરના જે કંઈ પણ સ્નાયુઓ છે એ સ્નાયુઓને વધારવા માટે, વજન વધારવા માટે જે ખોરાક વપરાય છે. બરાબર છે. એ કયો પદાર્થ? તો કે એ પ્રોટીન છે. ક્લિયર? ચાલો વાંચીએ આપણે. પ્રોટીન આપણા શરીરનો વિકાસ કરવા માટે, પેશીઓને રિપેર કરવા માટે, મસલ્સ બનાવવા માટે મદદ કરે છે. બરાબર છે. પ્રોટીન બને છે શાનાથી? તો પ્રોટીન બને છે મિત્રો એમિનો એસિડથી. બરાબર છે. જેનાથી બને છે ફરીવાર આપણા બોડીમાં જઈને એ જ બની જાય છે. મતલબ કે વનસ્પતિમાં પ્રોટીન બનાવવા માટે, સમજો, વનસ્પતિમાં મિત્રો પ્રોટીન બનાવવા માટે શું જોઈએ? તો કે સૌથી પહેલા જોઈએ નાઇટ્રોજન. શું જોઈએ સૌથી પહેલા? નાઇટ્રોજન. નાઇટ્રોજનનો ઉપયોગ થાય એટલે એ વનસ્પતિમાં બનશે એમિનો એસિડ. બરાબર છે. એમિનો એસિડ બનશે અને ત્યાર પછી એમાં બનશે પ્રોટીન. ક્લિયર? હવે જ્યારે આપણે એને ખાઈએ છીએ તો એમાંથી ફરી બનશે એમિનો એસિડ. આખું ચક્કર આવી રીતે મિત્રો ફર્યા કરે છે. એટલે કે એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે જો વનસ્પતિ હોય તો. પ્રોટીન એટલે કહી શકીએ આપણે એમિનો એસિડની લડી, એવું પણ આપણે કહી શકીએ છીએ. એટલે એમિનો એસિડ બધા ભેગા થઈને જે બનાવે છે એ આખું પ્રોટીન છે. ડન. આગળ જો આપણે વાત જ કરીએ હવે કે પ્રોટીન કેવી રીતે બને છે. તો વનસ્પતિ અથવા પ્રાણી દ્વારા નાઇટ્રોજન ધરાવતા પદાર્થો, જે પદાર્થોમાં નાઇટ્રોજન રહેલું હોય એ પદાર્થો પ્રોટીન બનાવી શકે છે. કેવી રીતે? તો કે ખોરાકમાંથી મળેલા પ્રોટીનના પાચન પછી શું બને છે? એમિનો એસિડમાં તૂટે છે અને ત્યાર પછી નવા પ્રોટીન બનાવવાનું કામકાજ ચાલુ થઈ જાય છે. વનસ્પતિની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા અને પ્રાણીઓમાં આવેલા રિબોઝોમ્સ, આ બે વસ્તુ પ્રોટીનનું નિર્માણ કરે છે. યાદ રાખજો, વનસ્પતિમાં રાઇઝોબિયમ જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે, નાઇટ્રોજનનું સ્થાપન કરીને પ્રોટીન બનાવે છે. એવી રીતે મનુષ્યની અંદર, પ્રાણીઓની અંદર કોષમાં રિબોઝોમ્સ આવેલા હોય છે. આ રિબોઝોમ્સ જે છે એ પ્રોટીન બનાવવાનું કામ કરે છે. આગળ જઈએ છીએ. પ્રોટીન શામાંથી મળે આપણને? તો પ્રોટીનના સ્ત્રોત કયા કયા છે? જોજો તો દૂધ, દહીં, પનીર, દાળ, ચણા, રાજગરા, માંસ, માછલી, સોયાબીન, ઈંડા, મગ, મઠ, માછલી અને આવા ઘણા બધા સોર્સ છે મિત્રો જેમાંથી પ્રોટીન મળે છે. એમ વાત કરીએ ને મિત્રો તો જો મેન વસ્તુમાં આવશે માંસ. બરાબર છે. દૂધ, આ માંસાહારી
સોરી માંસાહારી ક્યાં, દૂધ, માંસ, ઈંડા, જ્યારે દૂધ અને કઠોળ આ વધારે વસ્તુમાંથી આપણને પ્રોટીન મળશે. આ છે વનસ્પતિજન્ય અને આ છે પ્રાણીજન્ય. દૂધ છે એ પાછું આવશે પ્રાણીજન્યમાં પણ શાકાહારીમાં આવશે, જ્યારે આ આવશે માંસાહારીમાં. હવે મિત્રો સોયાબીન વનસ્પતિનો એક ભાગ છે, વનસ્પતિનો એક પ્રકાર છે, એક પ્રકારની વનસ્પતિ છે સોયાબીન. આ સોયાબીનમાં મિત્રો સૌથી વધુ પ્રોટીન વાળો ખાદ્ય પદાર્થ કહેવાય છે. બરાબર છે મિત્રો, વનસ્પતિમાં સોયાબીન જે છે એ સૌથી વધારે પ્રોટીન ધરાવતો પદાર્થ છે. આગળ પ્રોટીનનું પરીક્ષણ કરવું છે મારે ચેક કરવું છે કે ભાઈ પ્રોટીન છે કે નહીં. તો શું કરવું પડે? તો પ્રોટીનનું ટેસ્ટ કરવા માટે બાયોરેટ ટેસ્ટ કરવામાં આવે છે. જેમ કાર્બોદિત માટે હતું આયોડિન ટેસ્ટ, એવો પ્રોટીન માટે બાયોરેટ ટેસ્ટ છે. એમાં શું કરવાનું? તો ખોરાકનું આપણે દ્રાવણ લેવાનું સૌથી પહેલાં. એ દ્રાવણમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, જેને આપણે કોસ્ટિક સોડા પણ કહીએ છીએ, કોસ્ટિક સોડા કહીએ છીએ, એ કોસ્ટિક સોડા અને તાંબાનું સલ્ફેટ, બરાબર, એટલે કે કોપર સલ્ફેટ, જેને મોરથૂથું કહેવામાં આવે, મોરથૂથું. આ બંને દ્રાવણ નાખવાના છે. જો રંગ જાંબલી થાય તો પ્રોટીન હાજર છે, કોઈ રંગ બદલાતો નથી તો પ્રોટીન નથી. ક્લિયર છે? જાંબલી રંગ થાય તો પ્રોટીન હાજર છે એવું કહેવાય, રંગ નથી બદલાઈ રહ્યો તો પ્રોટીન નથી. કયા કયા દ્રાવણ લેવાના છે આપણે? તો કે એક આપણે NaOH લેવાનો છે અને બીજું આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, જે વાદળી રંગનું હોય છે, યાદ રાખજો. ક્લિયર છે? આગળ હવે મિત્રો પ્રોટીનની ઉણપ હોય તો કઈ કઈ તકલીફ પડે છે સમજો. તો મિત્રો પ્રોટીનની ઉણપ હોય તો બાળકમાં વિકાસ અટકી જાય, એટલે કે હાઇટ અને વેટ ઓછું જોવા મળે. મસલ્સ છે, મસલ્સ એ નબળા પડે. શરીર પોતાના રીતે મસલ્સ તોડીને ઉર્જા બનાવે, એટલે ધીરે ધીરે ખરેખર મિત્રો શું હોય તો કે કાર્બોદિત જે છે ને, કાર્બોદિત એ ઉર્જાનું કામ કરે. યાદ રાખજો, કાર્બોદિત જે છે એ શરીરને ઉર્જા આપવાનું કામ કરે. પણ શરીરમાં કાર્બોદિત ના હોય ને તો એની જગ્યાએ પ્રોટીન અને ચરબી જે છે એ ઉર્જા આપવાનું કામ કરે. પણ આમનું મેન કામ શું છે? પ્રોટીન ને ચરબીનું શું મેન કામ છે? તો કે ભાઈ મસલ્સ બનાવવાનું. તો મસલ્સ બનાવવાનું કામ છોડી મૂકે છે, બરાબર છે, અને ઉર્જા બનાવે છે. વાળ ચામડામાં નુકસાન, બરાબર છે, ચામડી આવશે, માફ કરજો, વાળ ચામડીમાં નુકસાન, વાળ પડવા, ચામડી સૂકી, બરાબર છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, ઇન્ફેક્શન ઝડપથી લાગે. આ બધી તકલીફો પડે જ્યારે આપણામાં પ્રોટીન ન હોય ત્યારે. હવે બે રોગ ખાસ મગજમાં રાખજો. કયા કયા રોગ પ્રોટીનની ઉણપથી થાય છે? તો ક્વાસિકોર અને મરાસ્મસ. ક્વાસિકોર અને મરાસ્મસ જેવી બીમારી પણ આ રોગમાં થતી હોય છે. જોજો હવે એમાં શું શું આવે. તો ક્વાસિકોર જે છે અને મરાસ્મસ જે છે એમાં શું લક્ષણો છે અને શું થઈ શકે? તો લક્ષણોમાં શું આવશે મિત્રો? આ બધા જે લક્ષણો જે છે, રોગ છે, એ વધારેમાં વધારે નાના બાળકોમાં જોવા મળે. નાના બાળકોમાં ખાસ જોવા મળે છે. એમાં પેટ ફૂલી જાય, પગ અને ચહેરા પર સૂજન આવી જાય, વાળનો રંગ બદલાય, વાળ પડે, ચામડી સૂકી થઈ જાય, ઘા ન ભરાય, નબળાઈ અને ચીડિયાપણું લાગે. તો આ બધા લક્ષણો થાય ને તો ક્વાસિકોર કહેવામાં આવે, જે પ્રોટીનની ઉણપથી થાય છે. આ રોગ સામાન્ય રીતે પ્રોટીન ઓછું અને કાર્બોદિત વધારે મળે ને તો થાય છે. એવી રીતે મરાસ્મસની વાત કરીએ તો શરીર ખૂબ સુકાઈ જાય, વજન ખૂબ ઓછું થઈ જાય, હાડકાં બહાર દેખાય, ઉર્જાની ભારે ઉણપ હોય અને વિકાસ સાવ અટકી જાય. તો એ લક્ષણો જે છે એ મરાસ્મસના છે. આ રોગ સામાન્ય રીતે પ્રોટીન અને કેલેરી આ બંનેની ઉણપમાં થઈ શકે છે. ડન છે? ચાલો હવે આપણે મિત્રો શીખીએ છીએ ખોરાકનો ત્રીજો ઘટક, જેને કહીએ છીએ ચરબી, જેને કહીએ છીએ ફેટ, જેને કહીએ છીએ લિપિડ, બરાબર છે. આ બધા નામે ઓળખાય છે. એની વાત કરીએ હવે. ચરબી એ પોષક તત્વ એવું છે જે આપણને બહુ વધુ ઉર્જા, શરીરનું તાપમાન, આ મેન વસ્તુ છે મિત્રો, શરીરનું તાપમાન જાળવવા માટે કયો પોષક ઘટક છે? યાદ રાખજો, તમને એક્ઝામમાં ઉર્જા માટે નહીં પૂછે, તમને તાપમાનનું પૂછશે કે તાપમાનને બેલેન્સ કરવા માટે,
તાપમાનને જાળવવા માટે કયો? તો કે એ છે ચરબી. અંગોને સુરક્ષા આપવા માટે પણ હેલ્પ કરે છે. ચરબીમાં કયા કયા ઘટકો, કયા કયા પદાર્થો જોવા મળે? તો મિત્રો એમાં પણ કાર્બન જોવા મળે, હાઇડ્રોજન જોવા મળે અને ઓક્સિજન જોવા મળે છે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બને છે ચરબી. બીજી કઈ કઈ વસ્તુ મિત્રો? તો કે ચરબીને તોડવામાં આવે તો ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બંને પદાર્થો હોય છે. ચરબીને તોડવામાં આવે તો શું હોય છે? એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ હોય છે. આગળ જોઈએ છે ચરબી કેવી રીતે બને છે, હે ને? હા, તો જોજો, શરીરમાં જરૂર કરતા કાર્બોદિત અને પ્રોટીન જે છે એ મિત્રો ચરબીમાં રૂપાંતરિત થઈ જાય છે. ઘણીવાર કાર્બોદિત જે છે એ અને પ્રોટીનનું જે પ્રમાણ છે એ વધી જાય તો એના કારણે મિત્રો શરીરમાં ચરબીનું રૂપાંતર થાય છે અને શરીરમાં કોઈક ભાગમાં સંગ્રહ થાય છે. ડન છે. વનસ્પતિમાં ચરબી બીજમાં અથવા તો ફળમાં સંગ્રહિત થાય છે. જેમાં નવો છોડ ઉગે ત્યારે ઉર્જા મળે અને પ્રોટીન અહીંયા આવશે ચરબી સંશ્લેષણ થાય છે. ડન છે. આગળ વધીએ છીએ. અહીંયા છે ને પ્રોટીન નહીં આવે, અહીંયા ચરબી આવશે. ચલો, ચરબીના સ્ત્રોત કયા કયા છે? ચરબી મિત્રો મોસ્ટલી આપણને વાનસ્પતિક તેલ, એટલે કે જે તેલ છે એ તેલમાં વધારે પડતું ફેટ રહેલું હોય છે, મતલબ કે ચરબી રહેલી હોય છે, બરાબર છે. અને જેના કારણે આગળ એક રોગ થાય છે જેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ આપણે એની, તો કે મુખ્યત્વે મિત્રો વાનસ્પતિક તેલમાંથી મળે છે. ઘી, માખણ, મગફળી તેલ, દૂધ, પનીર, તલનું તેલ, માંસ, માછલી, નારિયેળનું તેલ, ઈંડા, બદામ, કાજુ, આ બધી વસ્તુ મિત્રો કેવી છે? ખૂબ સારી વસ્તુ છે. કેવી છે? ખૂબ સારી. પણ આ બધી વસ્તુનો અતિશય ઉપયોગ કરવામાં આવે, વધારે પડતો ઉપયોગ કરવામાં જો આવે તો ચરબીનું પ્રમાણ વધી જાય છે, જે શરીર માટે કેવું છે મિત્રો? નુકસાનકારક છે. યાદ રાખજો, બરાબર છે? રોંગ છે, નુકસાનકારક છે. આગળ જોઈએ, ચરબીનું પરીક્ષણ કરવા માટે કયો ટેસ્ટ કરી શકાય છે? તો ચરબીનું પરીક્ષણ કરવા માટે મિત્રો જે ટેસ્ટ છે એને પારદર્શક દાગ પરીક્ષણ કહેવામાં આવે છે. જેમાં શું કરવાનું? તો એક કાગળ લેવાનો છે. કાગળ કયો? તો કે બટર પેપર પણ ચાલે અને ફિલ્ટર પેપર પણ ચાલી શકે. હવે એને પલાળવાનો છે, રગડવાનો છે. જે ખાદ્ય પદાર્થ આપણે ચેક કરવા માંગીએ છીએ એ ખાદ્ય પદાર્થ લઈને એમાં આપણે ખસવવાનો છે. ત્યાર પછી રાહ જોવાની છે. જો પારદર્શક દાગ દેખાય છે અને તેલિયો કાગળ બને છે તો ચરબી એમાં હાજર છે. મતલબ કે કાગળ પર મિત્રો તેલ તમને ચોક્કસ ભાગમાં જોવા મળશે. જો તમને તેલ જોવા મળે તો એ પદાર્થની અંદર ચરબી હાજર છે એવું કહેવાય. અને દાગ ન દેખાય તો ચરબી નથી એવું આપણે સિમ્પલ કહી શકીએ છીએ. આગળ વધીએ છીએ. ચરબીને જો ઉણપ હોય તો શું થઈ શકે? તો મિત્રો ઉર્જાની ઉણપ થાય. ચરબી નથી તો શરીર છે જે મિત્રો ઉર્જાનો સંગ્રહ કરે. શરીરનું તાપમાન ઓછું હોય, બરાબર, એટલે ચરબી ગરમી જાળવે છે. ચામડી સૂકી અને ફાટી જાય છે. ચરબી હોય તો ચરબી ચામડીને નરમ રાખે છે. વાળ તરબતર અને નબળા, પોષણની કમી, વિકાસમાં અવરોધ થાય, હાડકાં નબળા બને, એટલે કે વિટામિન ડી છે ખાસ મિત્રો, બરાબર છે. વિટામિન ડીના અભાવે કેલ્શિયમ શોષાય નહીં. રોગ પ્રતિકારક શક્તિ ઓછી, શરીરનું રક્ષણ ઓછું થાય અને હોર્મોન્સ પણ ઇમ્બેલેન્સ થાય. ચરબીથી મિત્રો હોર્મોન્સ પણ બનતા હોય છે. આ બધા જે લખેલા છે બ્લુમાં એ બધી તકલીફો મિત્રો ચરબીની ઉણપ હોય ને તો થાય. પણ જો ચરબીની માત્રા વધી જાય તો પણ તકલીફવાળું કામ થાય છે. તો શું થાય? તો વધારે તકલીફ થશે. જેમ કે હૃદય રોગ છે, હાર્ટ એટેક છે, ઓબેસિટી છે, સ્ટ્રોક, પછી ફેટી લીવર ડિસીઝ, ઉચ્ચ રક્તચાપ એટલે કે ઉચ્ચ બીપી, પછી એસ્થેરોસ્ક્લેરોસિસ, ટાઈપ 2 ડાયાબિટીસ, કેન્સરનો જોખમ, આ બધાય મિત્રો તકલીફો જે છે એ ચરબીની માત્રા વધે તો થાય છે. જેમ કે હૃદય રોગમાં મિત્રો આર્ટરીમાં ચરબી જામી જવાથી રક્તવહન ઘટે છે, જેના કારણે મિત્રો હાર્ટ એટેક આવી શકે છે, બરાબર છે. હાર્ટ એટેક આપણે ત્યારે વાત કરી કે રક્ત પ્રવાહ રોકાઈ જાય ત્યારે. ઓબેસિટી, શરીરમાં સ્થૂળતા આવી જાય. સ્ટ્રોક, મગજમાં રક્તચાપ જે છે એ બંધ થાય. ફેટી લીવર ડિસીઝ કે લીવરમાં ચરબી ભરાઈ જાય. ઉચ્ચ રક્તચાપ, હાઈ બ્લડ પ્રેશર,
હૃદય પર ભાર વધે. પછી આ જે રોગ છે, જો નામ એ ખતરનાક છે, આમ કંઈક ભૂલથી લખાઈ ગયું છે, આવી રીતે આવું નહીં આવે, અલગ આવે છે. નસો કઠોર બને છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ ન થાય. અને કેન્સરમાં તો ખાસ કોલોન અને સ્તન કેન્સર, એટલે કે આંતરડાનું કેન્સર અને સ્તન કેન્સર પણ ચરબીની વધુ માત્રાથી થઈ શકે છે. ચલો હવે પહોંચી ચૂક્યા છે આપણે વિટામિનની અંદર. વિટામિન મિત્રો ખાસ ટોપિક ખૂબ મોટો છે, કારણ કે આમાં આપણે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, ઈ અને કે આ બધાની ચર્ચા કરવાની છે. બરાબર, આ બધા વિટામિન ક્યાંથી મળે છે, એ ન હોય તો શું થાય, એના સ્ત્રોત કયા કયા છે, આ બધી વસ્તુ. આ વિટામિન બી છે, એમાં મિત્રો ખાસ વિટામિન બીમાં તો કુલ 8 ભાગ પડે છે. તો 8 કયા કયા પ્રકારો છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય, આ બધાની ચર્ચા આપણે હવે કરીએ. ચાલો, તો વિટામિન એ એવા સજીવ પોષક તત્વો છે, એટલે કે ઓર્ગેનિક પોષક તત્વો છે જે શરીર ઓછા પ્રમાણમાં લે છે, પરંતુ આરોગ્ય માટે અત્યંત જરૂરી વસ્તુ છે. શરીર વિટામિનને પોતે પૂરતા પ્રમાણમાં બનાવી શકતું નથી, તેથી આહાર દ્વારા મેળવવા પડે છે. એના માટે કયા કયા આહાર જરૂરી છે, કયા કયા સ્ત્રોતમાંથી વિટામિન મળે છે, આ બધી ચર્ચા આપણે આગળ હવે કરીએ. વિટામિન મિત્રો કેવી રીતે બને છે આની પણ આપણે વાત કરી ચૂક્યા કે વિટામિન જે છે મિત્રો એ બહુ ઓછા આપણા શરીરમાં બનતા હોય છે, બરાબર છે, પણ પોતે બનતા હોય છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં, ખૂબ જ ઓછા બનતા હોય છે. આથી વિટામિન લેવા માટે આપણે ખોરાકમાંથી ખાસ આધાર રાખવો પડતો હોય છે. પ્રોટીનના જે પ્રકાર છે, માફ કરજો ભાઈ, પ્રોટીનના પ્રકાર નહીં, અહીંયા આવશે વિટામિનના પ્રકાર. વિટામિનના મિત્રો પ્રકારની જે આપણે વાત કરીએ તો 2 પ્રકાર પડે છે, ખાસ યાદ રાખજો. જે પાણીમાં દ્રાવ્ય હોય એને કહેવાય વોટર સોલ્યુબલ વિટામિન, અને જે ચરબીમાં દ્રાવ્ય હોય, ચરબી એના માટે જરૂરી છે, એ છે ફેટ સોલ્યુબલ વિટામિન. જેમ કે વિટામિન બી અને સી, વિટામિન બી કોમ્પ્લેક્સના 8 અને આ એક 9, એટલે 9 વિટામિન એવા છે મિત્રો જે વોટર સોલ્યુબલ છે, જેના માટે પાણી ખૂબ જરૂરી છે. અને એને સિવાય જે એ, ડી, ઈ અને કે, આ જે 4 બાકીના વધ્યા, આ 4 વિટામિન એવા છે જે ફેટ સોલ્યુબલ છે, જેના માટે ચરબી ખૂબ જરૂરી છે. ચરબીનું પ્રમાણ હોય તો જ આ વિટામિન તેનામાં ઓગળી શકશે અને એ આપણા શરીરમાં કામ કરી શકશે. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે વિટામિન એ થી. વિટામિન એ શું કહેવાય, ક્યાંથી બને છે, બધી વસ્તુ આપણે જોઈએ. તો વિટામિન એ એક ચેપી રોગો સામે રક્ષણ આપનારી અને દ્રષ્ટિ માટે અત્યંત જરૂરી એવું વિટામિન છે જે ચરબીમાં ઓગળે છે. યાદ રાખજો, ખાલી વિટામિન બી અને સી જે છે એ જ પાણીમાં ઓગળે છે, બાકીના બધા ચરબીમાં જ ઓગળે છે. પ્રાણીજ ખોરાકમાંથી મળતો વિટામિન એ રેટિનોલ સીધો જ શરીર ઉપયોગ કરી શકે છે. વનસ્પતિ ખોરાકમાંથી મળતા રંજક, બરાબર છે, કેરોટેનોઇડ્સ, બસ ખાસ કરીને બીટા કેરોટીન શરીરમાં જઈને વિટામિન એ માં પરિવર્તિત થાય છે. બરાબર મિત્રો, ખોરાકમાંથી જે રંજક કણ મળે છે, બરાબર છે, એ રંજક કણમાંથી બીટા કેરોટીન ઉત્પન્ન થાય છે, બીટા કેરોટીન. અને આ બીટા કેરોટીન જે છે એ વિટામિન એ બને છે. ચલો કયા કયા સ્ત્રોત છે, તો કે ગાજર, બીટા કેરોટીન, શક્કરિયા, પપૈયું, લીલા પાનવાળા શાકભાજી, મેથી પાલક જેમ કે ટમેટા, કેરી, આવા ઘણા બધા. બરાબર છે. આમાં સફરજન તો રહી ગયું ભાઈ, સફરજન લખી દઈએ, અને સફરજન જે છે, તો આ બધા જે છે વિટામિન એ ના સ્ત્રોત છે. શું કામ કરે છે મિત્રો, તો કે દ્રષ્ટિ માટે ખૂબ જરૂરી છે. બરાબર છે. આંખ માટે ખૂબ જરૂરી વસ્તુ, આંખ માટે ખૂબ જરૂરી વિટામિન હોય તો એ છે વિટામિન એ. દ્રષ્ટિ માટે જરૂરી, રાત્રિ દ્રષ્ટિમાં મદદરૂપ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ, ત્વચા અને વાળ માટે, હાડકાના વિકાસ માટે, અને દાંત અને કોષોના વિકાસ અને શરીરના વિકાસ માટે વિટામિન એ ખૂબ જરૂરી છે. આગળ વિટામિન એ ની જો ઉણપ થાય તો કયા કયા રોગો થઈ શકે, તો મિત્રો ખાસ વિટામિન એ ની ઉણપ હોય તો રતાધણાપણું, ઝેરોફથેલ્મિયા, કોર્નિયા નુકસાન થઈ શકે, ઇન્ફેક્શન વધે અને બાળકોમાં વૃદ્ધિ ધીમી જોવા મળે. હવે રતાધણાપણુંમાં શું હોય, તો કે મિત્રો રાત્રે જોવામાં મુશ્કેલી પડે એને કહેવાય રતાધણાપણું. નાઇટ બ્લાઇન્ડનેસ કહેવામાં આવે.
અને ઝેરોફથેલ્મિયામાં આંખ સુકાઈ જવાની જે ઘટના છે, આંખ સુકાઈ જવાની જે પ્રક્રિયા છે થતી હોય છે, જેને ઝેરોફથેલ્મિયા કહેવામાં આવે છે. આગળ વિટામિન એ ની જરૂર કેટલી હોય? વિટામિન એ ની જરૂર મિત્રો પુરુષોની 900 mcg જેટલી, 900 mcg જેટલી, અને મહિલાઓ માટે 700 mcg જેટલી જરૂર પડે છે. બરાબર છે. બાળકો માટે 400 થી 600 mcg જેટલી જરૂર વિટામિન એ ની પડતી હોય છે. આગળ વિટામિન બી ની વાત કરીએ તો મિત્રો વિટામિન બી છે ને એ એક નથી, વિટામિન બી છે એ મિત્રો 8 પ્રકારે જોવા મળે, એટલા માટે એને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આ બધા કેવા છે? પાણીમાં ઓગળે છે. વાત કરીએ આપણે કે ભાઈ બી અને સી જે છે એ બંને પાણીમાં વોટર સોલ્યુબલ છે, જ્યારે આની સિવાયના બધાય ફેટ સોલ્યુબલ છે. એટલે પાણીમાં ઓગળનારો વિટામિન છે, એટલે શરીરમાં સંગ્રહ થતી નથી, રોજ ખોરાકથી લેવાની જરૂર પડે છે. જેટલો ખોરાક લઈએ, જેટલો વિટામિન બી મળે એવો ખોરાક લઈએ, તેટલું આપણામાં અંદર સંગ્રહ થતું હોય છે. ચલો એના કયા કયા મિત્રો 8 પ્રકાર છે એ સમજવાના છે. બરાબર છે. તો સૌથી પહેલું છે B1, જેને થાઇમિન કહેવામાં આવે. શું કહેવામાં આવે? B1 ને B1 થાઇમિન. કઈ જગ્યાએ શું કામ કરે છે? તો કે નર્વસ સિસ્ટમ માટે ખાસ, હૃદય માટે જરૂરી. શું ખાવું પડે, પીવું પડે? તો કે ભાઈ દૂધ, દાળ, અનાજ, સૂકા મેવા, માંસ, આ બધું ખાય તો થાઇમિન જે છે B1 આપણને મળે, અને B1 ની ખામીથી બેરી રોગ થાય છે. આપણે મિત્રો રોગ અને આ ખાસ જોવાનું છે, રોગ અને વિટામિન, આ વસ્તુ ખાસ એક્ઝામમાં પૂછાય છે એટલા માટે. બરાબર છે મિત્રો. B1 થી B1 થી બેરી યાદ રાખજો. વાત કરી હવે B2 નામ છે એનું રાઇબોફ્લેવિન. ઉર્જા આંખ અને ત્વચા માટે જરૂરી છે, એના માટે દૂધ, દહીં, ઈંડા, લીલા શાક જરૂરી છે. ચેલોસિસ અને મોઢા પર ઝાકળી, આ રોગ થાય છે રાઇબોફ્લેવિનથી. ત્યાર પછી ત્રીજા નંબરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નાઇસિન જે છે B3, પાચન, ચામડી, નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે. શું ખાવું પડે? માંસ, અનાજ, બટાકા, મગફળી. અને કયો રોગ થાય મિત્રો? તો કે પેલાગ્રા રોગ થાય છે. યાદ રાખજો, B3 થી પેલાગ્રા રોગ થાય છે. B3 ની ઉણપ હોય તો કયો રોગ થાય છે? પેલાગ્રા. ત્યાર પછી B5 જે છે એને પેન્ટોથેનિક એસિડ કહેવામાં આવે છે. હોર્મોન બનાવવા માટે ઉપયોગી છે. ઉર્જા, માછલી, દહીં, ઈંડા, લીલા શાક ખાવાથી પેન્ટોથેનિક એસિડ આપણને મળે, એટલે કે B5 મળે. સર્વાઇકલ ખામી અને થાક, આ એની ઉણપથી થઈ શકે છે. આગળ વિટામિન B6 છે, પાયરોડોક્સિન કહેવાય છે જેને. એમાં શું થાય? તો કે હિમોગ્લોબિન બનાવવા માટે કામ કરે છે, નર્વસ સિસ્ટમ માટે કામ કરે છે. શું ખાવું પડે? તો કેળા, દાળ, દૂધ, કઠોળ. અને એ ન હોય તો શું થાય? તો કે એનિમિયા અને ચીડચીડાપણું, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો કે એનિમિયા અને ચીડચીડાપણું માટે કયો વિટામિન? તો વિટામિન B6 પાયરોડોક્સિન ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી B7 બાયોટિન જેને કહેવાય છે, B7 ને શાના માટે ઉપયોગી છે? તો વાળ, ચામડી અને નખ માટે ઉપયોગી છે. શું ખાવું પડે ભાઈ? ઈંડા, સૂકા મેવા, શાકભાજી, વાળ. બરાબર છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા અને ડર્માટાઇટિસ થતું હોય છે. ડર્માટાઇટિસ મિત્રો એ ચામડી સાથેનો રોગ છે, ચામડી સંબંધિત. વિટામિન B9 ફોલિક એસિડ, નવા કોષોની રચના, ગર્ભમાં બાળકનો વિકાસ થતો અટકે છે. લીલા પત્તાવાળા શાકભાજી, ફળો ખાવું જોઈએ. આનામાં પણ એનિમિયા અને જન્મજાત ખામી ઉત્પન્ન થઈ શકે છે જો વિટામિન B9 ની ઉણપ હોય તો. ત્યાર પછી વિટામિન B12 કોબલામિન, નર્વસ સિસ્ટમ અને રેડ બ્લડ સેલ્સ, બરાબર છે, જે રક્તકણો છે એ બનાવે છે. દૂધ, ઈંડા, માંસ, માછલી, એની પણ ખામી હોય તો એનિમિયા, નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે. મિત્રો વિટામિન બી ના જેટલા પણ કોમ્પ્લેક્સના જેટલા કંઈ પણ આપણે અત્યારે ભણ્યા શીખ્યા એ તમારે તમામ યાદ રાખવાના છે, કારણ કે તમને આમાંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે અને પૂછાઈ શકે એવી ઘણી બધી સંભાવનાઓ પણ છે. આ તમારે ખાસ એકવાર કરી દેવાનું છે. ચલો હવે કેટલી જરૂરિયાત હોય? તો વિટામિન બી ની પુરુષો માટે 1.1 mg જેટલી, મહિલાઓ માટે 1 થી 1.8 mg જેટલી હોય
છે. ગર્ભવતી મહિલાઓ માટે વધારાની જરૂર B9 અને B12 ની પડતી હોય છે. આગળ જોઈએ છે વિટામિન સી. ચલો, વિટામિન સી જેને મિત્રો એસ્કોર્બિક એસિડ કહેવામાં આવે, એ પાણીમાં ઓગળનારી વિટામિન છે. એન્ટીઓક્સિડન્ટ પણ છે અને રોગ પ્રતિકારક શક્તિ, ચામડી અને હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. પણ માનવ શરીર ડાયરેક્ટ વિટામિન સી બનાવી શકતું નથી. અમુક પ્રાણીઓ બનાવી શકે છે, જેમ કે બકરી છે, ઘણા બધા પ્રાણીઓ છે જે વિટામિન જે સી છે એને સ્ટોર કરી રાખે છે, પણ માણસ કરી શકતું નથી. કઈ કઈ જગ્યાએથી વિટામિન સી મળી શકે ભાઈ? તો ફળો, લીંબુ, નારંગી, એટલે જે કંઈ પણ ખાટા ફળો છે, જેનામાં સાઇટ્રિક એસિડ આવેલું હોય એની અંદર મિત્રો આ બધાય જે છે આ એસિડ વિટામિન સી છે આપણને મળતું હોય. નારંગી, આમળા, કીવી, પપૈયું, સ્ટ્રોબેરી, શાકભાજી, કોબીજ, બ્રોકોલી, ટામેટા, કેપ્સિકમ, પાલક અને વગેરે વગેરે વગેરે, આ બધામાંથી આપણને વિટામિન સી મળે છે. આમળામાં મિત્રો ઘણું બધું વિટામિન રહેલું હોય છે. આમળાની અંદર વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે. હવે વિટામિન સીની ઉણપથી કયા કયા રોગ થાય છે અને શું તકલીફ પડે છે? તો વિટામિન સીની ખામીથી સ્કર્વી નામનો રોગ થાય છે. અને સ્કર્વી એટલે મિત્રો દાંતમાં થતો રોગ. મસૂડામાં સૂજન, રક્તસ્રાવ અને કમજોરી, એનિમિયા પણ જોવા મળે. એમાં આયર્ન શોષણ ઓછું થાય, જેના કારણે એનિમિયા જોવા મળે. વાળ ચામડીની તકલીફ ઊભી થાય, ઘા મોડા ભરાય અને ચેપી રોગો વધુ થાય. એટલે ઇમ્યુનિટી જે છે મિત્રો એ આ વિટામિન સીની ખામી હોય તો થાય. વિટામિન સીની જરૂરિયાત કેટલી છે? તો પુરુષો માટે 90 mg જેટલી, મહિલાઓ માટે 75 mg જેટલી અને બાળકો માટે 40 થી 60 mg જેટલી જરૂરિયાત રહેતી હોય છે. વિટામિન સીનો ટેસ્ટ કરવા માટે કયો ટેસ્ટ છે? તો વિટામિન સીના ટેસ્ટ માટે પ્લાઝ્મા વિટામિન સી લેવલનો ટેસ્ટ કરવામાં આવે, જેનાથી વ્યક્તિમાં વિટામિન સી જે એ કેટલા પ્રમાણમાં છે એ માપી શકાય અને જાણી શકાય છે. ચલો, હવે આપણે વિટામિન ડી તરફ જઈએ. તો મિત્રો વિટામિન ડી એક ચરબીમાં ઓગળનારું વિટામિન છે. ચરબીમાં ઓગળી શકે તેવું છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણમાં ખાસ મદદ કરે છે. આ મિત્રો બંને શું છે? તો કે આ બંને ખનિજ તત્વો છે. પણ આ બંને ખનિજ તત્વોને શોષણ કરાવવા માટે વિટામિન ડી હોવો ખાસ જરૂરી છે. એટલે હાડકાં મજબૂત બનાવે છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ, તો સૂર્યપ્રકાશમાં રહીએ તો મિત્રો આપણને વિટામિન ડી મળે, અને વિટામિન ડી મળે તો જ એ હાડકાં માટે જરૂરી તત્વો કેલ્શિયમ અને ફોસ્ફરસને આપણા બોડીમાં શોષણ કરાવી શકે. વિટામિન ડીનું 80% વધારે વર્તમાન શરીરમાં બનાવાય છે. એટલે કે ઘણો બધો એ મિત્રો નોર્મલ બન્યા જ કરતું હોય છે. કેવી રીતે બનતું હોય છે? તો કે સૂર્યપ્રકાશથી બને, ત્વચામાં રહેલા કોલેસ્ટ્રોલથી પણ વિટામિન ડી બની શકે, યકૃત અને મગજમાં ફેરફાર થવાથી એક્ટિવ વિટામિન ડી બને છે, જેને કેલ્સિટ્રિરોલ કહેવામાં આવે છે. વિટામિન ડીને મિત્રો સનશાઇન વિટામિન પણ કહેવાય, કારણ કે સૂર્યપ્રકાશમાંથી મળે છે એટલે એને સનશાઇન વિટામિન પણ કહેવામાં આવે છે. કયા કયા સોર્સ છે એના, કયા કયા સ્ત્રોતમાંથી મળે છે? તો પ્રાણીજ, બરાબર, માછલી જેમ કે સેલ્મન અને ટૂના, ઈંડાનો પીળો ભાગ, દૂધ, માખણ, ચીઝ, પછી ફોર્ટિફાઈડ ખોરાક. ફોર્ટિફાઈડ ખોરાક એટલે શું ખબર છે? તો મિત્રો જેની અંદર પોષક તત્વો ભરીને પડ્યા હોય, પોષક તત્વોવાળો જે ખોરાક હોય એને ફોર્ટિફાઈડ ખોરાક કહેવામાં આવે. વિટામિન ડી યુક્ત દૂધ હોય, અનાજ અને સૂર્યપ્રકાશ એનો મુખ્ય સ્ત્રોત. આ બધા સ્ત્રોતોમાંથી વિટામિન ડી મળે છે. ચલો, શું કામ કરે વિટામિન ડી? તો કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ કરે, જે હાડકાને મજબૂત બનાવવા માટે કામ કરે છે. દાંતને મજબૂત રાખે છે, બાળકોમાં વિકાસ થાય. રોગ પ્રતિકારક શક્તિ, નર્વસ સિસ્ટમમાં મદદ કરે છે. હાડકામાં ગઢતા જોવા મળે એટલે કે ઓસ્ટિયોપેરોસિસમાંથી બચાવે છે. આગળ, વિટામિન ડીની ઉણપથી કયા કયા રોગ થાય છે? તો બાળકોમાં મિત્રો રિકેટ્સ રોગ થાય છે. વયસ્કની અંદર ઓસ્ટિયોમલેશિયા જે રોગ થાય છે, એમાં હાડકામાં દુખાવો, નબળાઈ આવે. રિકેટ્સ રોગની અંદર વાંકા પગ થઈ જાય, નબળા હાડકાં થઈ જાય. અને વૃદ્ધોની અંદર ઓસ્ટિયોપોરોસિસ જે રોગ છે એ થાય છે, કે
કે હાડકાનું ચટકવું, હાડકામાંથી અમુક ટાઈમે અવાજ આવતો હોય છે, તો એ રોગ પણ વિટામિન ડીના કારણે, ડીની ઉણપના કારણે થતો હોય છે. ઘણીવાર મિત્રો વિટામિન ડી વધારે લઈ લેવામાં આવે, બરાબર, તો પણ તકલીફ ઊભી થાય છે. વિટામિન ડી વધારે લેવામાં આવે તો કેલ્શિયમનું વધારે શોષણ થાય અને કેલ્શિયમનું પ્રમાણ બોડીમાં, આપણા વ્યક્તિના શરીરમાં વધી જાય ત્યારે રક્તમાં જમા થાય છે કેલ્શિયમ અને કિડનીનું નુકસાન કરે છે, કિડની સ્ટોન બનાવે છે, માથાનો દુખાવો પણ કરે છે, ઉલટી અને લીવરને પણ અસર કરે છે. એટલે મિત્રો અતિશય પ્રમાણ જોઈએ નહીં. વિટામિન ડીનું યોગ્ય પ્રમાણ હોય તો જ સારી રીતે બોડીમાં વર્ક કરે છે. વધારે પ્રમાણ હશે તો નુકસાન કરશે. આગળ વિટામિન ડીની જરૂરિયાત કેટલી છે? તો 10 થી 15 માઇક્રોગ્રામ, યુવાન વયસ્ક માટે 15 માઇક્રોગ્રામ, વૃદ્ધ માટે 20 માઇક્રોગ્રામ અને ગર્ભવતી મહિલા જે છે એના માટે 15 માઇક્રોગ્રામ. આ તમને મિત્રો એક્ઝામમાં પૂછવાની સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે સંખ્યાવાળા જે કંઈ પણ હોય એ તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ તમારી મિત્રો માહિતી માટે, તમારી ઇન્ફોર્મેશન મળી રહે એટલા માટે આ ટોપિકને પણ અંદર આપણે સ્લાઇડમાં સમાવેશ કરાવેલો છે. આગળ વાત કરીએ વિટામિન ઈની. હવે વિટામિન ઈ મિત્રો વાળ માટે અને ત્વચા માટે ખાસ જરૂરી છે, યાદ રાખજો, હે ને, વાળ અને ત્વચા માટે. વિટામિન ઈ એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. તે મુખ્યત્વે એન્ટીઓક્સિડન્ટ, બરાબર છે, એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. એ શરીરમાં રહેલા હાનિકારક તત્વોને કોષોથી સુરક્ષિત રાખે છે. વિટામિન ઈના પણ મિત્રો 8 પ્રકાર છે, પરંતુ આલ્ફા ટોકોફેરોલ એ સૌથી મહત્વપૂર્ણ વિટામિન છે. કયું? આલ્ફા ટોકોફેરોલ સૌથી મહત્વપૂર્ણ છે. વિટામિન ઈના સ્ત્રોત કયા કયા છે? તો સૂકા મેવો જેમ કે બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, બીજ જેમ કે સનફ્લાવર બીજ, તલનું બીજ, અળસીના બીજ. તેલની વાત કરીએ તો કે ઘઉંના બીજનું તેલ, સનફ્લાવરનું તેલ, ઓલિવ ઓઇલ, લીલા શાકભાજી, પાલક, બ્રોકોલી, મેથી, અન્ય મકાઈ, એવોકાડો, કીવી, આ બધા જે છે મિત્રો એ વિટામિન ઈના સ્ત્રોત ગણાવી શકાય. વિટામિન ઈનું શું મહત્વ છે? તો વિટામિન ઈ એ એન્ટીઓક્સિડન્ટ છે, હૃદયને સુરક્ષિત રાખે છે, મગજની કોષોને રક્ષણ, સ્મૃતિ અને નર્વસ સિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે, બાળકના વિકાસ માટે જરૂરી છે, ત્વચા અને વાળ માટે ખૂબ જરૂરી છે, રક્તને પાતળું પણ રાખે છે, એટલે બ્લડને ક્લોટ બનતા અટકાવે છે. આ બધા મિત્રો વિટામિન ઈના કાર્ય છે, વિટામિન ઈનું મહત્વ છે. આગળ વધીએ. વિટામિન ઈની ઉણપ હોય તો શું થાય? તો પેશીઓ નબળી પડે, આંખની દ્રષ્ટિમાં ઘટાડો જોવા મળે, રોગ પ્રતિકારક શક્તિ લેવલ ઓછું થઈ જાય અને નસનું નુકસાન થાય, એટલે કે હાથ પગમાં સૂનપણું આવી શકે છે જો વિટામિન ઈની ઉણપ હોય ત્યારે. ચાલો હવે આપણે વાત કરીએ છેલ્લો વિટામિન, વિટામિન કે. તો મિત્રો વિટામિન કે પણ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, ફેટ સોલ્યુબલ કહેવાય છે ને. તેનું મુખ્ય કાર્ય લોહી જમાવવાની જે પ્રક્રિયા છે, એટલે કે બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા છે, એને અટકાવવામાં હેલ્પફુલ થતું હોય છે. કોઈ ઈજા થાય તો રક્તસ્રાવ અટકાવવામાં વિટામિન કે જરૂરી હોય. વિટામિન કેના પ્રકાર 2 કહી શકીએ આપણે, K1 અને K2, બરાબર છે. તો કે ફાઇલોક્વિનોન અને મેનાક્વિનોન. જે પહેલા K1 છે મિત્રો એ વનસ્પતિમાંથી મળે અને K2 જે છે એ પ્રાણીઓના ખોરાકમાંથી મળતું હોય છે. ચલો જોઈએ. K1 છે, K1 તો પાલક, મેથી, કોબી, બ્રોકોલી, લીલા વટાણા અને અન્ય લીલા શાકભાજીમાંથી મળે. જ્યારે પ્રાણીજન્ય K2 જે છે, K2 એ ઈંડા, માછલી અને યકૃત, બરાબર, જેને મિત્રો કોડ લીવર પણ કહેવામાં આવે છે, ને એને કોડ લીવર પણ કહેવામાં આવે છે. તેમાંથી વિટામિન ઈ, વિટામિન કે આવશે, માફ કરજો, વિટામિન કે ભરીને મળે છે. દહીં, છાશ અને અન્ય ફર્મેન્ટેડ ફૂડ, બરાબર છે. ફર્મેન્ટેડ એટલે શું મિત્રો? તો ફર્મેન્ટેડ એટલે કે જે આથો લાવનારી પ્રક્રિયા છે, આથો લાવનાર જે ખોરાક છે, જેમ કે ઢોકળા છે, ઈડલી છે, એમાંથી આ જે K2 છે મિત્રો એ વધારે મળે છે. આગળ વિટામિન કે નું મિત્રો શરીરમાં શું કામ છે? તો રક્ત જમાવવામાં અને ઈજા વખતે રક્તસ્રાવ અટકાવવામાં ખૂબ વધારે કામ કરે છે. હાડકાને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે.
કેલ્શિયમનું શોષણ પણ વધારે છે, હૃદય રોગની શક્તિ છે એ બરાબર છે એ ઘટાડે છે, રક્તનળીમાં કેલ્શિયમનું જમાવ અટકાવે છે, નવજાત બાળકો માટે જરૂરી જન્મ સમય ઇન્જેક્શન રૂપે પણ વિટામિન કે ને આપવામાં આવતું હોય છે. જો વિટામિન કે ની ઉણપ હોય, ડેફિશિયન્સી હોય તો શું કરી શકાય? તો વિટામિન કે ની ઉણપ ખૂબ ઓછી જોવા મળે છે મિત્રો, પણ જો થાય તો રક્તસ્રાવ વધુ થાય, નાની ઈજામાંથી પણ રક્ત અટકતું જ નથી, શરીરના ચોટના ડાઘ વારંવાર પડતા રહે અને હાડકાં નબળા થાય, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ જે રોગ છે એ જોવા મળે. મેન વસ્તુ છે મિત્રો રક્તને અટકાવવાનું કામ કરે છે, રક્તને અટકાવવાનું કાર્ય કરે છે વિટામિન કે. ચલો અહીંયા મિત્રો વિટામિનનો જે આખો ટોપિક છે આપણો અહીંયા પૂરો થઈ ચૂક્યો છે. આપણે અત્યાર સુધીની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન આ ચારે ચાર ઘટકોને એકદમ ડિટેલમાં શીખેલા છે. બધી વસ્તુ કમ્પ્લીટ આપણે શીખેલા છે. એવી રીતે હવે આપણે ખનિજ તત્વોની પણ વાત કરવાની છે કે ખનિજ તત્વો કોને કહેવામાં આવે અને ખનિજ તત્વોનું આપણા શરીરની અંદર શું કાર્ય છે એ હવે આપણે સમજીશું. ખનિજ તત્વો શરીરને વૃદ્ધિ, વિકાસ અને વિવિધ જીવન પ્રક્રિયાઓ માટે જરૂરી અંગત રાસાયણિક પોષક તત્વો છે. શરીર તેમને બનાવી શકતું નથી, તેથી ખોરાકમાંથી સીધું મેળવવામાં આવે છે. ચાલો જોઈએ. હવે મિત્રો ડાયરેક્ટ વાત કરીએ આપણે કે ભાઈ કયા કયા ખનિજ તત્વો જે શરીરમાં ઉપયોગી છે, શરીરમાં બની રહ્યા છે, શરીરમાં કઈ જગ્યાએ ઉપયોગી છે અને એની ઉણપ હોય તો શું થાય, આ બધી વાતો આપણે હવે કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે કેલ્શિયમ વિશે. તો કેલ્શિયમ જે છે મિત્રો એ કઈ જગ્યાએ હેલ્પ કરે તો કે હાડકાં અને દાંત મજબૂત બનાવવા માટે. જો કેલ્શિયમની કમી હોય તો શું થાય તો ઓસ્ટિયોપોરોસિસ જે રોગ છે એટલે કે હાડકાં નબળા બને એ રોગ થાય છે, અથવા નાના બાળકમાં રિકેટ્સ નામનો રોગ થાય છે જેમાં પગ વાંકા વળી જાય છે. બરાબર છે, આવો રોગ છે જેને રિકેટ્સ કહેવામાં આવે. આ રિકેટ્સ રોગ પણ થઈ શકે. એના માટે શું કરવું પડે મિત્રો તો કે દૂધ, છાશ અને ટોફુ એમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે આયર્ન વિશે. તો આયર્નનું શું કામ છે તો કે શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે અને હિમોગ્લોબિન જે શરીરના આરબીસીમાં રેડ બ્લડ સેલમાં જોવા મળતું હોય છે. શું થાય ન હોય તો એનિમિયા અને થાક લાગે છે. એ શું ખાવું પડે એના માટે તો પાલક, ગોળ, માંસ, રાગી આ બધું ખાવું પડે તો આપણને આયર્ન ખનિજ તત્વ મળી શકે. ત્યાર પછી ફોસ્ફરસ જે છે એ પણ આપણા બોડીમાં બને છે. હાડકાં, દાંત માટે એનર્જી એટલે ઉર્જા માટે કામ કરે છે. ખાસ કરીને મિત્રો દાંત જે છે એ દાંત માટે વધારે ઉપયોગી છે. જો ન હોય તો પેશીઓ નબળી બને. દૂધ, દાળ અને મગફળી ખાવામાં આવે તો ફોસ્ફરસ મળી રહે. ત્યાર પછી જે આયોડિન શું કામ કરે છે તો થાઇરોઇડ હોર્મોન જે મિત્રો આપણા બોડીની અંદર થાઇરોઇડ ત્યાં થાઇરોક્સિન ઉત્પન્ન થાય છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં જો આયોડિનનું પ્રમાણ જો બરાબર વધુ હોય તો બરાબર છે તો મિત્રો એ નોર્મલ કહેવાય. પણ જો પ્રમાણ ઓછું થઈ જાય તો રોગ થાય છે ગોઈટર, જેમાં ગળું અસાધારણ રીતે ફૂલી જતું હોય છે. શું કરવું પડે તો કે આયોડિન મીઠું ખાવું જોઈએ. સમુદ્રી ફૂડ ખાય તો પણ એમાં આયોડિન આપણને મળી રહે છે. ત્યાર પછી સોડિયમ જે છે એ શું તો કે નર્વસ સિસ્ટમ જે છે ત્યાં કામ કરે છે. વોટર બેલેન્સ અને થાક એના સમસ્યાઓ, બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઈ છે અને નમક અને સૂપની અંદર પણ સોડિયમ જોવા મળે છે. ત્યાર પછી ઝીંક તો ઘા ભરવા માટે, ઇમ્યુનિટી, ચેપ વધારે, વાળ ખરવાની આ બધી સમસ્યાઓની અંદર ઝીંક જોવા મળે છે. નટ્સ, બીજ અને ઈંડા ખાવામાં આવે તો ઝીંક ખનિજ તત્વોનું પ્રમાણ વધે છે. ત્યાર પછી પોટેશિયમ શું કરે છે તો કે ભાઈ હૃદયના જે ધબકારા છે એને નિયંત્રિત કરે છે. પેશીઓમાં જે ખેંચ આવે છે એ પોટેશિયમની ઉણપથી આવે છે. કેળા, નારિયેળ પાણીની અંદર પોટેશિયમ રહેલું હોય છે. ત્યાર પછી ફ્લોરિન જે છે મિત્રો દાંતને કીડાથી બચાવે છે, એટલે કે દાંતની કેવિટી કરે છે. ફ્લોરિનની ઉણપ હોય તો ફ્લોરાઇડ વાળું પાણી અને ચા ફ્લોરિનનું પ્રમાણ વધારે છે.
ત્યાર પછી મેગ્નેશિયમ શું કરશે ભાઈ? તો મેગ્નેશિયમ જે છે એ હાડકા, નર્વસ સિસ્ટમ ફંક્શનને કામ કરાવે છે, પેશીઓમાં ખેંચ આવે છે. જો મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે લીલા શાકભાજી ખાવામાં આવે તો ઉણપ જતી રહે છે. અને છેલ્લું છે ભાઈ સેલેનિયમ. બરાબર છે મિત્રો, સેલેનિયમ જે છે એ એન્ટીઓક્સિડન્ટ છે. માથું ચકરાવું જેવી સમસ્યા ઊભી થાય તો સેલેનિયમની ઉણપ કહેવામાં આવે. અનાજ અને ઈંડા ખાવામાં આવે તો સેલેનિયમ આપણને મળી શકે છે. તો મિત્રો આ હતા, તમે લોકો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, તમને આ બધું જ કામ લાગશે. આગળ વધીએ છીએ. હવે આપણો લાસ્ટ ટોપિક છે મિત્રો, એકદમ લાસ્ટ ટોપિક છે, અને એ છે પાચક રેસા. બરાબર છે, પાચક રેસા, જેને મિત્રો ફાઈબર કહેવામાં આવે છે. આ ફાઈબર શું કરે છે? બરાબર છે, એ શું કરે જોઈએ તો પાચક રેસા એ વનસ્પતિજન્ય ખોરાકમાં મળતા એવા કાર્બોહાઈડ્રેટ્સ છે જે શરીર સંપૂર્ણપણે પચાવી શકતું નથી. પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. અંગ્રેજીમાં મિત્રો તેને ડાયટરી ફાઈબર કહેવામાં આવે અથવા તો રફેજ કહેવામાં આવે છે. ચલો, એના પણ મિત્રો પાછા બે પ્રકાર પાડવામાં આવે છે: સોલ્યુબલ ફાઈબર એટલે કે દ્રાવ્ય રેસા અને ઇનસોલ્યુબલ ફાઈબર એટલે કે અદ્રાવ્ય રેસા. પાચનમાં સહાય, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખે, ઓટ્સ, દાળ, ફળનો ગુદો, આ બધી વસ્તુની અંદર સોલ્યુબલ ફાઈબર જોવા મળે. જ્યારે ઘઉં, છાલાવાળા ફળો, લીલા શાક, આમાં ઇનસોલ્યુબલ ફાઈબર જોવા મળે. એ મળમાં વધારો કરે, કબજિયાતને દૂર કરે, આ બધી વસ્તુ ઇનસોલ્યુબલ ફાઈબર કરતી હોય છે. કયા કયા એના સ્ત્રોત છે, કઈ કઈ જગ્યાએથી પાચક રેસા મળે? તો ઘઉં, જુવાર, ઓટ્સ, લીલા શાકભાજી, છાલવાળા ફળો, સફરજન, નાશપતિ, દાળ, ચોખા, ચણા, રાજમા, સૂકા મેવા અને બીજ. બીજ કયા કયા? તો કે અળસી, રાઈ, ચિયા સીડ્સ કહેવાય, મકાઈ, ગાજર, કોબી, આ બધાની અંદર મિત્રો પાચક રેસા હોય છે. કયા કયા ફાયદા છે એના પાચક રેસાના? તો પાચન શક્તિને સુધારે છે, કબજિયાત રહેતી નથી, આંતરડાને સ્વચ્છ રાખે છે, રોગોથી બચાવે છે, વજન નિયંત્રણ કરે છે. મિત્રો કોમેડી વાત આવી ગઈ અહીંયા કે પેટ ભરેલી લાગણી, પાચક રેસાના કારણે પેટ આપણું જે છે મિત્રો ફૂલ લાગે કરે, જેના કારણે વધુ ખાઈ શકીએ નહીં, એટલે વજન નિયંત્રણમાં રહે, બ્લડ સુગર નિયંત્રણ રહે, ડાયાબિટીસમાં ફાયદાકારક રહે, કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે, એટલે કે હૃદય રોગની શક્યતા પણ ઓછી કરી દે છે, અને પેટનું ટોક્સિન પણ દૂર કરે, જેથી મિત્રો કેન્સર જેવી બીમારી પણ થઈ શકતી નથી. જો પાચક રેસાનું પ્રમાણ આપણે યોગ્ય રીતે લેતા હોઈએ તો આ બધા ફાયદા જોવા મળે છે. જો રેસા પાચક રેસાની ઉણપ હોય તો કઈ કઈ સમસ્યાઓ? તો કબજિયાત થઈ શકે, પાચન તંત્રની બીમારીઓ આવી શકે, કોલેસ્ટ્રોલ વધારે થઈ શકે, વજન પણ વધે અને પેટના રોગોનું જોખમ પણ વધે છે. આ બધી પાચક રેસાની ઉણપે થતી સમસ્યાઓ છે. અને હવે આપણો એકદમ લાસ્ટનો ટોપિક છે મિત્રો, અને એ છે સંતુલિત આહાર. આ પૂરું કરશું એટલે આપણો આજનો વિડીયો પણ પૂરો થઈ જશે. ચલો જોઈએ આપણે સંતુલિત આહાર શું કહેવામાં આવે. તો કે સંતુલિત આહાર એ એક એવો આહાર છે કે જેમાં શરીરને જરૂરી તમામ પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય, જેથી શરીરનો વિકાસ, આરોગ્ય અને ઉર્જા સારી રહે. મતલબ કે મિત્રો એવો ખોરાક કે જેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય, ચરબી પણ હોય, પ્રોટીન પણ હોય, વિટામિન, મિનરલ્સ, પાણી, પાચક રેસા, આ બધું જ હોય, પણ કેવું? યોગ્ય પ્રમાણમાં. તો એવા ખોરાકને મિત્રો સંતુલિત આહાર કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો આજનો વિડીયો, જેમાં આપણે ઘણી બધી ચર્ચા કરી મિત્રો. ઘણી બધી ચર્ચાઓમાં મિત્રો ખોરાક વિશેની વાત કરી કે ભાઈ ખોરાક શું છે, ખોરાક ક્યાંથી મળે છે, એના કયા કયા પ્રકાર છે. ત્યાર પછી મિત્રો ખોરાકના જે કંઈ પણ ઘટકો છે, આ ઘટકોની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં આપણે કાર્બોદિતથી લઈને છેક ખનિજ ક્ષાર અને પાચક રેસા, આ બધી વસ્તુને એકદમ ધ્યાનથી સમજેલા છે. બધા કોન્સેપ્ટને આપણે સમજીને યાદ પણ કર્યા છે. બરાબર મિત્રો? તો આ તમામ તમારે હવે તૈયાર કરવાનું છે. ખાસ આ વિડીયો મિત્રો જો તમારા તરફ સપોર્ટ સારો મળશે તો આની પછીના પણ આપણે વિડીયો બનાવીશું.
તમારા માટે ખાસ આ ઘણી બધી મહેનત કરેલી છે, તો તમારે પણ હવે મહેનત કરવાની છે અને તમારે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લઈને મેરિટમાં આવીને ખાખી પહેરવાની છે। તો મળ્યા છે મિત્રો આવતા વિડીયોની અંદર। ત્યાં સુધી તમારે શું કરવાનું છે તો કે ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું છે, એકદમ ફ્રીમાં થઈ જવાનું છે, કોઈ આમાં ₹1 ચાર્જ લેવાનો નથી। સબસ્ક્રાઈબ કરી દેજો। તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક પણ કરી દેજો। તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો। મળીએ છે આવતા વિડીયોની અંદર।